दोस्तों वेलकम टू अवर चैनल। अत्यारे આપણે 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ જે આવેલી છે એવા પાવાગઢમાં પહોંચી ગયા છીએ। અહીંયા મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। અત્યારે આપણે રોપવેની લાઇનમાં ઊભા છીએ અને અહીંયા જે ટિકિટના જે ભાવ છે 150 રૂપિયામાં રિટર્ન અને નાના બાળકો માટે 80 રૂપિયામાં રિટર્ન છે। આ સામે બોર્ડ દેખાય છે તેમાં મહાકાળી માતાજીની પૌરાણિક કથા ટૂંકમાં લખેલી જ છે। હવે આપણો વારો ઉડન ખટોલામાં બેસવાનો આવી ગયો છે। એક ટ્રોલીમાં 4 થી 6 લોકોને બેસાડવામાં આવે છે અને ઉપર 5 થી 7 મિનિટમાં ઉડન ખટોલાનું જે સ્ટેશન છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે। ત્યાંથી બધાએ ચાલતા પગથિયાં ચડીને ઉપર જવું પડે છે। આ જે રોપવે છે એ બનાવનાર કંપનીનું નામ ઉડન ખટોલા છે। અંબાજી, ગિરનાર પર્વત અને પાવાગઢ આ ત્રણેય જગ્યાએ ઉડન ખટોલાનું રોપવે છે। અત્યારે આપણે હવે જે ઉપરનું સ્ટેશન છે ત્યાં ઉતરી ગયા છીએ અને ગેટની બહાર નીકળીએ એટલે નીચેથી જે ચાલીને રસ્તો આવે છે માચી પર્વતથી, જ્યાં ઉડન ખટોલાની આપણે ટિકિટ લીધી હતી ત્યાંથી એ રસ્તો અહીંયા ભેગો થઈ જાય છે। અહીંયા આપણે ઉપર આવીએ એટલે અહીંયા ઘણી બધી દુકાનો છે, ત્યાં તમે ખાઈ શકો છો અને નાસ્તો પણ ઘણી બધી દુકાનમાં તમને મળી રહી છે, ગાંઠિયા, ફાફડા, ભજીયા બધું। દોસ્તો ઉડન ખટોલા સ્ટેશનથી આપણે 5 મિનિટ આગળ ચાલીએ એટલે આ તળાવ આવે છે અને આ તળાવનું નામ છે દુધિયા તળાવ। હવે દુધિયા તળાવથી આપણે થોડાક આગળ વધીએ, રોડની બંને સાઈડ જૂના જૈન મંદિર આવેલા છે જે લગભગ 2000 થી 2500 વર્ષ જૂના મંદિર છે। હમણાં તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે એ જૈન મંદિર છે। હજુ તમને આગળ એક બીજું મંદિર બતાવું જે આપણી ડાબી સાઈડ જ આવે છે। જુઓ આ જૈન મંદિર છે, આ પણ ખૂબ જ જૂનું છે, 2000 થી 2500 વર્ષ જૂનું છે અને ખૂબ જ નકશીકામ કરવામાં આવેલું છે, તમે જોઈ શકો છો। અને દોસ્તો બીજી ખાસ વાત એ કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। અને દોસ્તો બીજી ખાસ વાત એ કે ઉડન ખટોલાનું જે સ્ટેશન છે અને ઉપર ચાલીને જવાનો જે રસ્તો છે એ બંને માચી પર્વત ઉપર આવેલા છે। જો તમે એસટી બસમાં પાવાગઢ આવતા હો તો પાવાગઢ એસટી ડેપોથી તમને એસટી બસ પણ માચી પર્વત સુધી જવા માટે મળી રહેશે અને પ્રાઇવેટ વાહન પણ મળી રહેશે। આપણે દુધિયા તળાવ અને જૈન મંદિરથી થોડાક આગળ વધીએ એટલે મેઇન મંદિરનો આવો ગેટ આવે છે અને અહીંથી પગથિયાં ચાલુ થાય છે। આ પગથિયાં ચડતા લગભગ 10 મિનિટ લાગે છે। દોસ્તો આજે રવિવાર નથી તો પણ ભીડ ખૂબ જ છે અને ગરમી પણ ખૂબ જ છે। અને બીજી ખાસ વાત એ કે અહીંયા ટૂંકા કપડાં પહેરવાની કે શોર્ટ્સ પહેરવાની સખત મનાઈ છે અને આગળ જવા દેવામાં આવતા નથી, તેથી એ પણ ખાસ ધ્યાન રાખવું। દોસ્તો હવે આપણે 5 થી 7 મિનિટમાં મંદિર સુધી પહોંચી જઈશું। બસ હવે થોડા જ પગથિયાં બાકી છે। અહીંથી જ્યાં નીચે દેખાય છે એ દુધિયા તળાવ છે જે આપણે રસ્તામાં વચ્ચે જોયું હતું અને આ ઉપર જે દેખાય છે એ મંદિરનો મેઇન ગેટ છે। આપણે મેઇન ગેટ પર પહોંચી ગયા છીએ। દોસ્તો હવે આપણે ફટાફટ મંદિરે પહોંચીને માતાજીના દર્શન કરી લઈએ। મંદિર હવે આવી જ ગયું છે। આ પગથિયાં ચડીએ એટલે હમણાં મંદિર આવી જશે। આ જે દેખાય છે એ દુધિયા તળાવ છે।
દોસ્તો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને માતાજીના દર્શન કરીશું. હવે આપણે મેન મંદિર તરફ જઈશું. દોસ્તો આ છે મહાકાળી માતાજીનું મેન મંદિર, જ્યાં મહાકાળી માતાજીની મૂર્તિ બિરાજમાન છે. દોસ્તો હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે. તો આપણે મંદિરની અંદર જઈશું, માટે હવે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વિડીયો ખાસ જોઈજો. તો દોસ્તો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર અને આ છે સાક્ષાત મહાકાળી માતાજી જે અહીં બિરાજમાન છે. દોસ્તો આ મંદિર ખૂબ જ ઊંચાઈ પર આવેલું હોવાથી અહીંથી તમને હાલોલ, પાવાગઢ અને આજુબાજુના ગામડાઓ પણ દેખાશે. અહીંયા તમારે સુખડીનો પ્રસાદ લેવો હોય તો તમે પૈસા ધરીને લઈ શકો છો. મંદિરની જગ્યા પણ અહીંયા ઘણી બધી મોટી છે. અહીંયાથી આપણે હવે દર્શન કરી લીધા છે એટલે આપણે હવે નીચે તરફ જઈશું. અહીંથી આપણે નીચે જવાના પગથિયા આવેલા છે, જે આગળ જતાં જે ચડવાના પગથિયા હતા ત્યાં ભેગા થઈ જશે. મંદિરની પાસે વધારે ભીડ ના થાય એટલા માટે અહીંયા મંદિરની પાસેના ચડવાના અને ઉતરવાના પગથિયા અલગ અલગ બનાવેલા છે. દોસ્તો હવે આપણે ફટાફટ નીચેની તરફ જઈશું, કેમ કે આપણે વુડન ખટોલામાં બેસવાનું છે અને ત્યાં મોડા જઈશું તો ફરીને સવારની જેમ ભીડ થઈ જશે અને 1-2 કલાક આપણો વારો આવતા થઈ જશે. એટલે અત્યારના 5 વાગી ગયા છે. તો આપણે હવે ફટાફટ નીચે ઉતરીશું અને વુડન ખટોલા સુધી પહોંચી જઈશું. આપણે ફરીને નીચેના ગેટ સુધી આવી ગયા છીએ અને હવે આપણે ચાલીને દુધિયા તળાવ થઈને વુડન ખટોલા સુધી પહોંચીશું. દોસ્તો આ જે જગ્યા છે એ શ્રીફળ વધારવા માટે બનાવેલી છે અને હવે આપણે અહીંથી નીચે તરફ જઈશું. આ રસ્તાની બંને બાજુ દુકાનો આવેલી છે. અહીંયાથી તમારે કંઈ ખરીદી કરવી હોય તો તમે ખરીદી કરી શકો છો અને ખાવાનું હોય, નાસ્તો કરવો હોય તો તમે નાસ્તો પણ કરી શકો છો. અહીંયા નાસ્તાની પણ ઘણી બધી દુકાનો આવેલી છે. આપણે રોપવેમાં બેસી ગયા છીએ અને નીચે તરફ જઈ રહ્યા છીએ. નીચે જે રસ્તો દેખાય છે એ ચાલીને જવાનો રસ્તો છે. જેમને વુડન ખટોલામાં ના જવું હોય એ ચાલીને જઈ શકે છે. આપણે 5 થી 7 મિનિટમાં આપણે નીચે જે સ્ટેશન આવેલું છે ત્યાં પહોંચી જઈશું. હવે આપણે પહોંચી જવા આવ્યા છીએ નીચે. પહોંચી ગયા છીએ. હવે દોસ્તો આપણે અહીંથી બહાર નીકળીશું અને માચી સ્ટોપ પર આપણી ગાડી પાર્કિંગ કરેલી છે. ત્યાંથી આપણે બેસીને પાવાગઢ નીચે તરફ જઈશું. દોસ્તો અમને પાવાગઢમાં ખૂબ મજા આવી. તમે પણ પાવાગઢ જરૂર આવજો અને અમારી આજની આ સફર પૂરી થાય છે. તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો અને અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધા દોસ્તોનો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.